ગાઈસ ગુડ મોર્નિંગ. આજે અમે ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે. આજે અમે 2 વાગે જઈએ છીએ પાછા સંતરામપુર, કેમ કે અમારું થોડુંક કંઈક કામ છે. તો આ દેખી શકો છો આપણે સણબુનાથનો રસ્તો. ગાઈસ આજે કામ નહીં એટલો હતો એટલે ગરમી થોડી ઓછી છે આજે. દેખી શકો છો આ ગેટા પકડા છે અંદર. તો હવે સંતરામપુર જઈને તમને મળીએ. ગયા છીએ તો હવે પેટ્રોલ નહીં એટલે પેટ્રોલ પંપે જઈએ ને પેટ્રોલ પુરાવીએ. હવે અમે લોકો પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે. પાછળ ગાડી આવે છે એટલે તમે દેખી શકો છો આ પેટ્રોલ પંપ હે તો ચાલુ છે. પેટ્રોલ પુરાવીએ. ચલો આપણે આની બાજુ બી રાખી દઈએ લો. હવે પેટ્રોલ પંપ આપણે પેટ્રોલ પુરાવી લીધું છે તો હવે સંતરામપુર બાજુ જઈએ છીએ. તારો હાથ અંદર કરે વાંધો નહીં. આપણે શનિદેવ મંદિર કાન પહોંચી ગયા છે. આ રહ્યું આપણું શનિદેવ મંદિર. હવે શનિદેવ મંદિરથી આપણે આગળ નીકળી ગયા છે મુરલીધર સ્કૂલ કને. તમે ગાઈસ દેખો આપણી સ્કૂલ બજારમાં જઈએ. અમે હવે સંતરામપુરથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. એટલે ઘરે જઈ તમને બતાવી આજે સ્પીકર લઈ લીધું છે. આ તો હવે જવા માટે નીકળી ગયા છીએ. સામાન સ્પીકર પકડાઈ દીધો છે આપણે. અને બજારમાં તો બ્લોગ બનાવવાનું ભૂલી ગયા. ગાડી પર બેસી એટલે ફરી યાદ આવે કે આપણે કંઈ નહીં, હવે બનાવીએ આગળ. ફરી પાતળી પહોંચી ગયા છીએ આપણે અને ઘરે જઈને અહીં સીધો એટલે અશ્વિન ના ઘેર બાજુ થઈને જવાય કે આઈ ને આ સાઈડ આ સાઈડ રે સોકડી એક પેલી તો એમ જવા દે. હું વતાડો એમ 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 એ હો વેમ જા હું વતાડો. હો વેમ જા વતાડો. હું તો જા કે ગાડી લઈને ઉડાડ એમ કે અગેડી હું સી નહીં કરતો ખાલી તો તારે પછી તા નહીં મળે ત્યાં ક્રોસિંગ આપતો રહેજે. સંતરામપુર પેટ્રોલ પંપની હાલત દેખો, કેટલી ભીડ છે. આપણે તો આપણી ગાડીમાં ચાવી નથી નાખી, ફૂલ કરાવી દીધું છે. ફૂલ કરાવીને અમે પછી બજારમાં આટો મારવા ગયો. આ છે મારો દોસ્તર કિરીટ સોલંકી. પછી અમે બે ઘરે જઈને બેઠા ને અમારે ટાઈમ પાસ નહોતો થતો એટલે અમે બે ફરી પંપ ઉપર આવી ગયા છીએ અને અહીં મજા લઈ રહ્યા છે. લોકો ઝઘડાઈ રહ્યા છે. કારના ત્યાં બેઠા હતા, મજા આવી રહી છે. પણ હું કેવું હે કે ચોથો દાડો ત્યાં પેલા સ્કોર્પિયો વાળાને યાર આપણે લેટ પડ્યા. કારના આવી ગયા હોત તો મજા આવતી. પણ આ લાઈન અહીં કઈ લાઈન બનાવી રહી એટલે ઊંધી બાજુ બાપનું એમ. હા, મજા તો આવી રહી છે. પણ હાલો કેટલા વાગ્યા કિરીટ મોબાઈલ કાઢજે. સાડા 11. બધા જાણે જેટલા મોડા આવીએ એટલી ઓછી ભીડ હશે. બધા એમ જ મોડા જવું એમ કરીને બધા આપણે જોયું છે. બધા મોડા જઈએ તો જલ્દી મળી જાય, કોઈ મળતું નથી. અમે અહીં કારના ટાઈમ પાસ કરીએ છીએ બેઠા બેઠા. 12 વાગે બી આવું. 12 વાગે બી આવું જાય. અરે આને 2 લાઈટો બંધ કરી દીધી યાર. આ તો હમણાં તો યાર શરૂ ચુનકા બંધ કરી દીધો યાર. તો યાર હજુ તો 12 નહીં વાગ્યા. પવન આવ્યો યાર. શરૂ રાખો તો આમ તમારે પેટ્રોલ ડીઝલ
અને બંધ કરતા જ સારું અને બબલ થાય ને હા એટલા માટે થાય આપણે હા આ લાઈન છેક ત્યાં સુધી છે. ગેટની બહાર મંદિરથી પેલી બાજુ. હા આ બાજુ મંદિર છે. બાર સુધી લાઈન છે. અહીં આ ઓરાવાળો અને આ ભાઈ આઈસ્ક્રીમ વાળાને બેને એક બબાલ ચાલી રહી છે. ગરીબીને એવું કરાવવાનું હા અલે એ બી લાઈનમાં જ છે કે ગમે તેવો વાકો. અને પાછળ લેવાનું કે પાછા ઈકું નહીં દેખાતી. હા એ આ બાજુ તો જગ્યા નથી એ કાં પાછળ લે. આ ટ્રેક્ટર વાળો લે કઈ ની લાઈનમાં પડલો હોય એને કેમ તો ડ્રિફ્ટ મારીને જતો રહે એ પેલો અડાડવાનો છે. અડી એક મકા છે પેલો ટ્રેક્ટર ઊભું હે ને કાઢવાનો કઈથી છે પેલો ડીપર મારી દી પાછું આ રેકડાવાળા બોલ પેલાને પુરાઈ ગયું એવું લાગે ઓરાવાળાને પુરાઈ ગયું છે ને એને જવું છે પણ લે આ શિફ્ટ વાળો થોડી ના તો બી એને નહીં નીકળે રાહ દેખો ને હું તો હા કોઈ વાંધો નથી. હા એમથી કાઢ લે જવા દે ઘણી ભીડ છે ભાઈ જઈ દેખો તઈ ગાડી જવા દે ઘણી જગ્યા નીકળી જાઉં આપણે તો. હા એની પાછળ કાઢ ઉભા લે આ બસ વાળો ડીજે વાળો બી આવી ગયો હવે તો. પેલી બાજુ બી લાઈન આ રે અઢી કલાક થી ઉભો હતો. આ લાઈન દેખો છે ત્યાંથી અહીંયાથી હજુ બી લાઈન છે બસ આટલા અહીં પૂરી થાય છે. હા કેટલો ગુસ્સો વારો આવે ને પેટ્રોલ પૂરું થઈ જાય તો. આવી કઈ હાલત છે અમારા સંતરામપુરની. તમારે કેવું છે કમેન્ટ કરો. આપણા જેવું છે. સુખસરમાં બી ત્યાં પેલા બાર બોટલો લઈને વેચ. હા તો એ તો 5 છે કઈ વધારે. હું પછી આના એટીએમ માં ગયો તો ત્યાં નોટિસ એમ મારેલી છે કે AC લગાડી છે એટલા માટે દરવાજો જવું તારે બંધ કરીને જવાનો એમ. પણ મેં દરવાજો બંધ કર્યો ને અંદર આખી વચ્ચે ગેપ હતી તો પછી એ દરવાજો બંધ કરવાનો ફાયદો હું એમ. અને પાછી નોટિસ મારેલી એમ કે આવતા જતા દરવાજો બંધ કરીને જાવ એમ. હા તો એને એ નોટિસ મારવાનો ફાયદો હું કે દરવાજો તો બંધ કરીએ તો બી વચ્ચે તો ગેપ રહે. ચાલુ જ છે.